ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને ચાલ્યો તું, ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને ચાલ્યો તું. પ્રારંભની પ્રાર્થના. હે સર્વશક્તિમાન પરમેશ્વર, તમારા પુત્રને ઊંચે લઈ જવામાં આવ્યા હતા. ઈસુ માટે એ સ્તુતિ, પ્રશંસાનો કે ખુશીની ઘટના ન હતી. ક્રૂસ ઉપર મૃત્યુ પહેલાં અકલ્પ્ય અને અસહ્ય દુઃખ અને વેદનાઓ તેઓએ વેઠ્યા હતા. હે કરુણા સાગર પિતાજી, અમને ક્રૂસના માર્ગે ચાલવાની કૃપા આપો. ક્રૂસના માર્ગે અમને શાંતિ અને જીવન બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુના નામે કરીએ છીએ. આમીન. પહેલું સ્થાન. પિલાતુસે ઈસુને ક્રૂસે જડાવવાનો હુકમ દીધો. પિલાતુસે ઈસુને ક્રૂસે જડાવવાનો હુકમ દીધો. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. મિત્રએ કરેલ દગો. કપરા સમયમાં નિરાધાર છોડીને શિષ્યનું ચાલ્યા જવું, સાવ નરી એકલતા. ઈસુ ખ્રિસ્ત ડરપોક અને અન્યાયી એવા ન્યાયાધીશ પિલાત સમક્ષ ઊભા છે. ઈસુના વિજય પ્રવેશ વખતે વપરાયેલી પણ હવે સૂકી થઈ ગયેલી એ તાડપત્રીનો લોકોના પગ નીચે કચડવાથી અવાજ આવી રહ્યો છે. સૈનિકો ઈસુને મુક્કાઓ મારી રહ્યા છે. માથે મૂકેલ કાંટાળા તાજને ક્રૂર રીતે દબાવવામાં આવે છે. ડરપોક પિલાત ઈસુને ક્રૂસ ઉપર ચડાવવાનો આદેશ આપે છે. પ્રાર્થના કરીએ. હે ઈશ્વરના બલિ, તમે દુનિયાના પાપ હરવા ને હણવા આવ્યા હતા. તમે તો પાપ વગરનું નિર્દોષ ઘેટું હતા, અને છતાં તમને મૃત્યુદંડ આપવામાં આવ્યો. હે ખ્રિસ્ત, કોઈનો ન્યાય કરતા પહેલાં અમે અમારી આંખમાંનો ભારટીયો જોવાને અને એને પહેલાં દૂર કરવાને સમર્થ બનીએ. તે માટે અમને મદદ કરો. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. બીજું સ્થાન. પ્રભુ ઈસુ ક્રૂસ લઈને કાલવારી તરફ જાય છે. પ્રભુ ઈસુ ક્રૂસ લઈને કાલવારી તરફ જાય છે. પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને
નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. ક્રૂસ, ભારે અને ખરબચડો ક્રૂસ. લાકડાને સુવાળું બનાવનાર સુથારને જ ખભે લાકડાનું ભારે થળિયું મૂકવામાં આવ્યું. લોકો આનંદની કિકિયારીઓ કરે છે. ખોપડીનું સ્થાન ગણાતા સ્થાને પુનિત ક્રૂસની મહાયાત્રા આરંભાઈ ચૂકી છે. પ્રાર્થના કરીએ. હે આજ્ઞાધીન સેવક અમારા પ્રભુ ઈસુ, તમે અમને કહ્યું છે કે અમારે અમારો ક્રૂસ ઉપાડીને તમારી પાછળ પાછળ ચાલવાનું છે. સહુ પ્રથમ તો પહેલાં તમે જ તમારો ક્રૂસ ઉપાડીને કાલવારીની ટેકરી તરફ તેમજ એ ખાલી કબર અને તેથી એ આગળ ચાલ્યા, જેથી અમે તમારી પાછળ પાછળ આવી શકીએ. અમને તમારી પાછળ ચાલવાની શક્તિ આપો. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. ત્રીજું સ્થાન. પ્રભુ ઈસુ પહેલી વારે ભોંય પટકાય છે. પ્રભુ ઈસુ પહેલી વારે ભોંય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. ડગમગતા ચરણો, થાકેલા શરીરની આનાકાની, ભોંયે પટકાવવું. ઈસુ ભોંયે પટકાય છે ત્યારે તેઓના શરીરનો પરસેવો અને શરીરમાંથી વહી રહેલા લોહીમાં ધૂળ અને માટી ભળે છે. દુનિયાના પાપોનો એમની ખાંદે લીધેલા બોજો એટલો તો અસહ્ય છે કે તેઓ ઊભા પણ રહી શકતા નથી. ઈસુ માટે ભોંયે પટકાયા વગર ફરી પાછા ઊભા થઈને ચાલવું શક્ય ન હતું. ઈસુ પહેલી વખતે ભોંયે પડે છે. પ્રાર્થના કરીએ. હે સામર્થ્યવાન ઈસુ, અમારી નબળાઈઓ, પરીક્ષણો અને અમારી નિષ્ફળતાઓ તમે જાણો છો. તમારા પવિત્ર આત્માની શક્તિ અમને આપો, જેથી તમારાથી દૂર જઈને અમારા ડગમગતા ચરણો અમને ભોંય ભેગા ન કરે. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. ચોથું સ્થાન. પ્રભુ ઈસુને માતા મરિયમનો વાટમાં ભેટો થાય છે. પ્રભુ ઈસુને માતા મરિયમનો વાટમાં ભેટો થાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ
કે કૃષ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. મા અને બાળક, ગભાણનું એ સુંદર દ્રશ્ય. આજે યોસેફનો સથવારો નથી, દેવદૂતો આનંદના ગીતો ગાતા નથી. આજે ભરવાડો નથી કે નથી એ ત્રણ માગી રાજાઓ. સોનું, ધૂપ અને બોળની ભેટો આજે ક્યાંથી હોય? પોતાના આંસુઓની પેલે પાર મા મરિયમ અસહ્ય વેદના ભોગવતા પોતાના જ વહાલા દીકરાને જોઈ રહ્યા છે. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પુત્ર, હે મરિયમ નંદન, તમારી ઠઠ્ઠામશ્કરી અને નિંદા અપમાન કરી રહેલું એ ટોળું તમારી માતાના હૃદયને વિંધી નાખતું હતું. કાલવારીની એ યાત્રામાં તમે જ વેદનામાં હોવા છતાં વેદનામય માતાને દિલાસો અને હિંમત આપતા હતા. બિનજરૂરી દુઃખો અને અન્યાય સહન કરતા લોકોને જોવાની અને તેઓના દુઃખ વેદનાને સમજવાની કૃપા અમને આપજો, જેથી અમે તેઓ પ્રત્યે સંવેદનશીલ બનીએ અને અમારી શક્તિ પ્રમાણે તેઓને માટે ઉર્જા સ્ત્રોત અને દિલાસારૂપ બની શકીએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. પાંચમું સ્થાન. કુરેનનો સિમોન પ્રભુ ઈસુને ક્રૂસ ઉચકવા મદદ કરે છે. કુરેનનો સિમોન પ્રભુ ઈસુને ક્રૂસ ઉચકવા મદદ કરે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે કૃષ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. પરદેશી, અજાણ્યો, પડોશી મિત્ર જીરેન ગામનો સિમોન ઈસુનો ક્રૂસ ઉપાડીને પોતાને ખાંધે લે છે. સિમોન ઈસુનો ક્રૂસ ઉપાડીને હકીકતમાં પોતાનો જ ક્રૂસ ઉપાડીને ચાલે છે. બીજો એક નિર્દોષ કાલવારીના સરઘસમાં એક નિર્દોષનો ક્રૂસ ઉપાડીને મહાયાત્રામાં જોડાય છે. પ્રાર્થના કરીએ. હે વેદના મૂર્તિ સેવક, જાણે તમે માણસમાં જ ન હોય તેમ તમારી ઉપર અત્યાચાર વરસાવવામાં આવ્યા હતા. જીરેનનો સિમોન તમારો ભલો શમરૂની બનીને તમારી વહારે આવે છે. તમે જ શીખવ્યું છે કે દરેક જરૂરિયાતમંદ અમારો પાડોશી કહેવાય. તમારા પ્રેમ અને સેવાના પગલે ચાલવા અમને મદદ કરો પ્રભુ. જ્યારે કોઈ એકલા જાતે પોતાના ક્રૂસનો ભાર ઉપાડી ન શકે ત્યારે તેઓના ક્રૂસને અમે રાજી ખુશીથી ઉપાડીએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. છઠ્ઠું સ્થાન. વેરોનિકા
का પ્રભુ ઈસુનો મુખ પસીનો લૂછે છે. વેરોનિકા પ્રભુ ઈસુનો મુખ પસીનો લૂછે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. રૂમાલ, પરસેવો, લોહી, ધૂળ. એક સ્ત્રી ઈસુનો ચહેરો લૂછે છે. એના રૂમાલમાં લોહીથી દોરેલા ઈસુનો ચહેરો છપાઈ જાય છે. લોકવાયકા પ્રમાણે એ પ્રેમાળ બાઈ વેરોનિકા હતી. જ્યારે આપણે બીજાના દુઃખને હળવું કરીએ છીએ ત્યારે આપણા અંતરમાં પણ ઈસુનો ચહેરો છપાઈ જાય છે. પ્રાર્થના કરીએ. હે અમારી વચ્ચે વસતા ઈશ્વર, હે ઇમાનુએલ પ્રભુ, તમારામાં ઈશ્વર માનવ થયો, પણ અમે તમારો અસ્વીકાર કર્યો. એટલું જ નહીં, માનવ બનેલા ઈશ્વરનું અમે અપમાન કર્યું. અમે મોટા તેમજ મહાન સ્વકેન્દ્રિત કાર્યો દ્વારા નહીં, પરંતુ રોજિંદા જીવનમાં નાના અને સામાન્ય ગણાતા, કોઈ જેની નોંધ પણ લેતા ન હોય તેવા કરુણાના કાર્યો કરીને તમારી સેવા કરી શકીએ તેવી કૃપા અમને આપજો. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. સાતમું સ્થાન. પ્રભુ ઈસુ બીજી વારે ભોંય પટકાય છે. પ્રભુ ઈસુ બીજી વારે ભોંય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. અમાનવીય વ્યવહાર, શોષણ, અત્યાચાર, હિંસા. ઈસુ એક શબ્દ પણ વિરોધમાં ઉચ્ચારતા નથી. બધું જ મૂંગે મોંએ સહન કરે છે. સિમોને ક્રૂસ ઉચકવામાં ઈસુને મદદ કરી, પરંતુ હવે ઈસુ માટે આગળ વધવું અશક્ય બની ગયું છે. તેઓએ આપણી નબળાઈઓ પોતાના શિરે લીધી છે. આપણો બોજો તેઓએ ઉઠાવ્યો છે. ક્રૂસના બોજા હેઠળ તેઓ ફરીથી ભોંયે પટકાય છે. પ્રાર્થના કરીએ. હે કરુણામય ખ્રિસ્ત પ્રભુ, ડરથી વેરવિખેર થતાં ઘેટાની જેમ અમે તમારાથી દૂર ગયા છીએ. અમે અમને ગમતો માર્ગ લીધો છે, જે અમને તમારાથી દૂર લઈ ગયો છે. અમે પાપમાં પડીએ
ત્યારે અમને સાચો પસ્તાવો કરાવજો. અમારો સ્વાર્થી અને અહમી માર્ગ છોડીને તમારી પાસે પાછા વળવાની અમને કૃપા બક્ષજો. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. આઠમું સ્થાન. યરૂશલેમની રડતી સ્ત્રીઓને ઈસુ દિલાસો આપે છે. યરૂશલેમની રડતી સ્ત્રીઓને ઈસુ દિલાસો આપે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. આંસુ, હિબકા, દીકરીઓ, માતાઓ, વેદના, રુદન. યરૂશાલેમની સ્ત્રીઓ દુઃખથી છાતી કૂટે છે. માનવ પુત્રના દુઃખે પોતે દુઃખી છે તે બાબત તેઓ જાહેરમાં પ્રગટ કરે છે. ઈસુ આ રડતી સ્ત્રીઓની ચિંતા કરે છે. તેઓ આવનાર ખરાબ દિવસો માટે તૈયાર રહેવાની તેઓને ચેતવણી આપે છે. પ્રાર્થના કરીએ. હે માનવ પુત્ર ઈસુ, યરૂશાલેમની રડતી સ્ત્રીઓને તમે કહ્યું હતું, મારે માટે રડશો નહીં, પણ તમારા માટે અને તમારા બાળકો માટે રડો. અમને અમારા પાપો માટે પસ્તાવાના આંસુઓની ભેટ આપો પ્રભુ. અમારા પાપ અને દુષ્કૃત્યો અમને ઈશ્વરના મહિમાથી દૂર રાખે છે. વિનાશનો માર્ગ છોડીને અમને જીવનના માર્ગે ચાલવાની કૃપા આપો. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. નવમું સ્થાન. પ્રભુ ઈસુ ત્રીજી વારે ભોંય પટકાય છે. પ્રભુ ઈસુ ત્રીજી વારે ભોંય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. અમાનવીય, ઘાતકી અને નિંદનીય વર્તન. સહુ કોઈ સ્તબ્ધ છે. બધું શક્તિ બહારનું લાગે છે. કાલવારી પહોંચતા પહેલાં ઈસુ ત્રીજી વખત ભોંયે પટકાય છે. સૂરજ આથમતા પહેલાં કાલવારી પહોંચવું પડે. અધીરા સૈનિકો બળજોરથી ઈસુને ઊભા કરે છે અને મૃત્યુ તરફ ઈસુને હડસેલે છે. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પ્રભુ,
તમે નીચે પડ્યા જેથી અમે ઊંચે ચડીએ. તમે જ તો અમને શીખવ્યું છે કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં દટાઈને મરી જતો નથી ત્યાં સુધી એ મબલક પાક આપતો નથી, એ એકલો જ રહે છે. જો દાણો જમીનમાં દટાઈને મૃત્યુ પામે છે તો મબલક પાક પેદા કરે છે. હે ઈસુ, અમારા સ્વાર્થ અને અહમને મારવાની અમને શક્તિ આપો, જેથી તમારામાં જ અમે જીવીને તમારા રાજ્યમાં મબલક પાક આપી શકીએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. 10મું સ્થાન. પ્રભુ ઈસુના વસ્ત્રોને ઉતારવામાં આવે છે. પ્રભુ ઈસુના વસ્ત્રોને ઉતારવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજાને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. વિશ્વનો નાથ, શાંતિનો દૂત, સાવ નગ્ન અવસ્થામાં, માત્ર માથે કાંટાળો મુંગટ છે. હજીએ ઈસુ પાસે એક મિલકત બાકી છે, પોતાનો પ્રાણ. એ પણ ઈસુ પોતાની પાસે રાખવા માંગતા નથી. ઈસુ સમગ્ર જીવનને નૈવેદ્ય રૂપે ધરી દે છે. પ્રાર્થના કરીએ. હે જીવનદાયી રોટલી અને મુક્તિનો પ્યાલો, તમે જગતમાં આવ્યા જ એટલા માટે કે અમને જીવન મળે અને ભરપટ્ટે મળે. અમારે સારું તમે સાવ ખાલી થઈ ગયા, જેથી અમે સંપૂર્ણ બનીએ. તમે ગુલામનું સ્વરૂપ ધારણ કર્યું, જેથી અમે સ્વતંત્ર રહીએ. તમે મૃત્યુને વહાલું કર્યું, જેથી અમે જીવન પામીએ. અમને કૃપા આપો નાથ, કે જેથી તમારી સાથેના સંબંધમાં આડે આવતા અવરોધો અને અડચણો અમે દૂર કરવા સામર્થ્યવાન બની શકીએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. 11મું સ્થાન. હાથે પગે ને ખીલા મારીને ક્રૂસે જડાવવામાં આવે છે. હાથે પગે ને ખીલા મારીને ક્રૂસે જડાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજાને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. લોખંડના ઠંડાગાર ખીલા, શરીરનું ઉષ્ણ માંસ. એ ઠંડાગાર ખીલા
ઈસુના કોમળ સ્નાયુઓ અને હથેળીની આરપાર ઠોકવામાં આવે છે. ક્રૂસ લોહીલુહાણ થઈ જાય છે. એ ક્રૂસને ઊંચો કરવામાં આવે છે. ઈસુ માટે નથી ધરતી કે નથી હજી સ્વર્ગ. ક્રૂસ ઉપરથી ઉચ્ચારેલ ઈસુના છેલ્લા શબ્દો પૃથ્વી અને સ્વર્ગમાં સતત પડઘાયા કરે છે. હે પિતા, આ લોકોને માફ કર, કારણ તેઓ શું કરે છે તેનું તેમને ભાન નથી. પ્રાર્થના કરીએ. હે મુક્તિદાતા ઈસુ, ક્રૂસ ઉપરથી તમે તમારા દુશ્મનોને માફ કર્યા. મૃત્યુ આપનાર દુશ્મનોને જીવન આપી તમે દુશ્મનોને પણ પ્રેમ કરતા રહ્યા. તમારી બાજુમાં જ ક્રૂસ ઉપર લટકાવવામાં આવેલા લૂંટારાને ક્ષમા બક્ષીને પાપી માટેનો તમારો પ્રેમ ક્રૂસ ઉપરથી છેલ્લે પણ જાહેર કરતા રહ્યા. પાપીને મૃત્યુના જ દિવસે સ્વર્ગનું દાન આપ્યું. હે મુક્તિદાતા પ્રભુ, અમારા પાપોની તમે ચૂકવેલ ભારે કિંમત વિશે અમને ઊંડી સમજ આપો. અમને એ ક્ષમાના તમારા માર્ગે દોરી જાઓ. ક્ષમા માટે કોઈ પણ કિંમત ચૂકવવાની અમને હિંમત બક્ષો. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. 12મું સ્થાન. પ્રભુ ઈસુ પરમ પિતાને પોતાનો પ્રાણ સોંપે છે. પ્રભુ ઈસુ પરમ પિતાને પોતાનો પ્રાણ સોંપે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. તિરસ્કૃત, તરછોડાયેલ, અસ્વીકાર્ય. એલી એલી લમા સબક્થાની, જેનો અર્થ એવો છે, મારા ભગવાન, મારા ભગવાન, તમે મને કેમ છોડી દીધો. ઈસુએ મોટેથી બૂમ પાડી અને પ્રાણ છોડ્યા. એકાએક મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો. પ્રાર્થના કરીએ. હે બલિદાન મૂર્તિ ઈસુ, ક્રૂસ ઉપરથી તમારા પિતાને તમે મોટે સાદે બૂમ પાડી ત્યારે તમે અસહ્ય વેદનામાં હતા. સહુ કોઈથી તરછોડાયેલ, એમાંય પ્રાણ પ્યારા પિતાથી પણ તરછોડાયેલ હોવાનું તમારું દુઃખ ભયંકર હતું. હે દુઃખભંજન ઈસુ, અમને કોઈ દગો આપે અથવા અમારો ત્યાગ કરે, અમને તરછોડી દેવામાં આવે ત્યારે અમારી સાથે રહેજો. અમને સાવ એકલા છોડી દેવામાં આવ્યા હોય ત્યારે અમે તમારામાં આશ્રય શોધીએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. 13મું સ્થાન. ઈસુના સબને માતા મરિયમના ખોળે મૂકવામાં આવે છે.
ઈસુના સબને માતા મરિયમના ખોળે મૂકવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. વિલાપ કરતા માતા, નિષ્પ્રાણ બાળક. મા મરિયમના આત્માને વેદનાની તલવાર વીંધી નાખે છે. મરિયમની બાજુમાં કેટલીક સ્ત્રીઓ છે, પણ કોઈ વિલાપ કરી રહેલી માતાને દિલાસો આપી શકે તેમ નથી. પ્રાર્થના કરીએ. ક્રૂસ ઉપર જડેલા હે પ્રભુ ઈસુ, તમે જ પુનરુત્થાન અને જીવન છો. તમારું શબ માતાના ખોળામાં મૂકવામાં આવ્યું ત્યારે તેઓ સાવ ભાંગી પડ્યા હતા. અમને સાવ ભાંગી પડેલાઓને તમારા મૃત્યુ અને પુનરુત્થાનમાં સાંત્વના ને શાંતિ મળે છે. હે પ્રભુ, જેઓ સાવ ઘોર નિરાશામાં અને હતાશામાં છે, તેઓમાં પુનરુત્થાનની આશા પ્રગટાવવાની અમને શક્તિ આપો. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમીન. 14મું સ્થાન. પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા ને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રુસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. તમે અમને નવ જીવન આપ્યું. તમે અમને નવ જીવન આપ્યું. ચિંતન. કબર, નિર્જીવ શિલા, શબ ઉપરનું વસ્ત્ર, અંધકાર, આખરે વિશ્રામવારનો આરામ. શિષ્યો ગુરુને દફનાવવા ભેગા તો થયા છે, પણ ડરથી ફફડી રહ્યા છે. ઘઉંનો દાણો ઉગી નીકળવા માટે રાહ જોઈ રહ્યો છે. પ્રાર્થના કરીએ. આલ્ફા અને ઓમેગા, હે પ્રભુ ઈસુ, તમે જ શરૂઆત અને અંત છો. તમે ખુદ મૃત્યુના શરણે જઈને મૃત્યુનો ડંખ જ કાઢી નાખ્યો, અને તેથી કબ્રસ્તાનમાં અમે જીવનનું સંગીત સાંભળી શકીએ છીએ. હે પ્રભુ, અમને તમારામાં જ માર્ગ, સત્ય અને જીવનનો ભેટો કરાવો. અંધકારમાંથી પ્રકાશ તરફ અમને દોરી જાઓ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે સાક્ષાત પરમેશ્વર છો,
સર્વના જીવનદાતા છો. આમીન. ક્રૂસના માર્ગના અંતે પ્રાર્થના. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે ક્રૂસ ઉપરથી અમને ભેટવા માટે તમારા બંને હાથ પહોળા કર્યા છે. ક્રૂસ ઉપરથી વહેતા તમારા પ્રેમના ઝરણામાં સહુ કોઈને તમે મુક્તિ અને મોક્ષ, સ્વતંત્રતા અને નિર્ભયતાનું પાન કરાવો છો. તમારા આત્માથી અમને સભર કરો, જેથી અમે તમને અનુસરીને સૌ કોઈમાં અને સર્વત્ર તમારા પ્રેમ અને ક્ષમા, શક્તિ અને શાંતિ, શ્રદ્ધા અને આશા, જ્ઞાન અને પ્રજ્ઞા ફેલાવતા રહીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન. ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને ચાલ્યો તું, ક્રૂસ લઈને ચાલ્યો પ્રભુ તું, ક્રૂસ લઈને